ઘટના અમદાવાદથી અમદાવાદના ચાંદખેડામાં ખીરું ખાવાથી બાળકીઓના મોતનો કેસ સામે આવ્યો। ઘનશ્યામ ડેરીના માલિકે ખીરાથી ફૂડ પોઈઝન ન થયાનો દાવો કર્યો। ઘનશ્યામ ડેરીના સીસીટીવીમાં ખીરું ખરીદવા આવેલા વિમલભાઈ પણ દેખાયા। હું દરરોજ 125 કિલો ખીરુંનું વેચાણ કરું છું। ડેરી માલિકે કહ્યું, જો ખીરું પોઈઝન થયું હોય તો અન્ય લોકોને પણ તેની અસર થાય। ડેરી માલિકે આ વાત કરી છે। બાળકીઓના મોત શંકાસ્પદ હોવાનો ડેરી માલિકનો દાવો છે। ત્યારે 125 કિલોથી વધારે ખીરું વેચું છું ડેરી માલિક કે જેણે આ વાત કરી છે। ખીરું અને ત્યારબાદ ડોસા બનાવવામાં આવ્યા હતા, જેના કારણે 2 બાળકીના મોત નીપજ્યા અને માતા પિતાની હાલત પણ ખરાબ હોવાની વાત સામે આવી હતી। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા અનિતા આપણી સાથે આજ મુદ્દે લાઈવ જોડાયા છે। અનિતા, 2 બાળકીના શંકાસ્પદ મોતનો કેસ, જો કે હવે ડેરી માલિક એવું કહી રહ્યા છે કે 125 કિલો રોજનું ખીરું વેચું છું, એ પોઈઝન નહોતું એમાં, તો એ સત્ય શું છે, હકીકત શું અને શું કાર્યવાહી આ કેસમાં? જી દાદા, જે પ્રકારે ચાંદખેડામાં મારુતિ પ્લાઝા રેસીડેન્સીમાં એક પ્રજાપતિ પરિવારને જે ઢોસાનું ખીરું ખાધા પછી જે અસર થઈ હતી, જેમાં 2 બાળકીના મોત થયા હતા, આ મામલે જે ઘનશ્યામ ડેરી ખાતે તેઓ જે ખીરું ખરીદવા આવ્યા હતા તેના જે માલિકો પણ આપણી સાથે છે, કારણ કે તેઓએ સીસીટીવી ફૂટેજ પણ બતાવ્યા છે। આ કેતનભાઈ છે આપણી સાથે, તેમની સાથે જ વાત કરીશું। કેતનભાઈ, ખાસ તો એક પરિવાર જે ખીરું તમારા ત્યાંથી ખરીદી ગયો હતો, 2 દીકરી, જે માસૂમ દીકરીના મોત થયા છે, પરિવારનો આક્ષેપ છે કે ખીરું ખાધા બાદ આ અસર થઈ છે। શું કહેશો આખી ઘટનાને લઈને? એટલે એમના હસબન્ડ 1 તારીખે લેવા આવ્યા હતા ખીરું, 3 કિલો ખીરું લઈ ગયા હતા અને 3જી તારીખે એમની વાઈફ આવી અમારા જોડે ખીરુંની કમ્પ્લેન કરવા માટે, એટલે કે તમારું ખીરુંના ઢોસા બનાવીને ખાવાથી કે મારી બેબીને ફૂડ પોઈઝનિંગ થયું છે, વોમિટિંગ થઈ છે। મેં કોઈ વાંધો નહીં, તમે ખીરું પાછું લેતા આવજો, હું ચેક કરી લઈશ, બરોબર। પછી એટલા મારા બ્રધર આવ્યા અને ભાઈ એમનું ખીરું ખોલીને ચેક કર્યું, ખાધું અને એ ખીરું અમે મૂકી રાખ્યું છે અમારા જોડે અને એ લઈ ગયા એમના આગળના 15-20 કસ્ટમર અને પાછળના 15-20 કસ્ટમર। અમે બધાને અમારા જોડે સીસીટીવી ફૂટેજ છે, અમે બધાને જઈને કમ્પ્લેન ઘરે જઈને પૂછ્યું કે તમને કોઈ તકલીફ થઈ હતી કે ના, જે તકલીફ થઈ હોય તો બધા આખા લોટમાં બધા કસ્ટમરને થાય લોટમાં, બરોબર। વિપુલભાઈ, તમે શું કહેશો, કારણ કે બાળકીઓના મોત થયા છે, શું લાગે છે ખીરુંને લઈને આક્ષેપ પરિવારનો છે? હવે ખીરુંમાં તો એકચ્યુઅલી ફૂડ પોઈઝન થવાની શક્યતા બહુ ઓછી છે, કારણ કે ચોખા અને અડદની દાળ જ આવે છે, બીજું કશું આમાં હોતું નથી। પ્લસ કે મારા ખ્યાલ પ્રમાણે એ 1 તારીખે લઈ ગયા હતા, 3 તારીખે કમ્પ્લેન કરવા આવ્યા, તો એ સમય દરમિયાન એ શું થયું, કારણ કે ખીરું થોડું ઠંડુ રાખવું હોય છે, કારણ કે એમાં જે ખટાશ આવી જાય, આઈસ ઓછું મળે તો ખટાશ આવી જાય, અને મારા ખ્યાલ પ્રમાણે ખટાશ આવી જાય તો ખીરું મોઢામાં જાય જ નહીં મેડમ। પહેલી વસ્તુ એ છે, કદાચ ખીરું બગડી ગયું હોય, હું સમજુ છું કે ભાઈ ચલો મારી કોઈ ભૂલ નથી, પણ કદાચ ખીરું બગડી ગયું હોય તો એ મોઢામાં જ ના જાય, પહેલી વસ્તુ। અને એ ખીરું ખાવાથી ફૂડ પોઈઝન શક્યતા બહુ ઓછી છે। અને મેં જ્યારે કમ્પ્લેન કરવા 3 તારીખે આવ્યા ત્યારે મેં એમને જોયું કે 1 તારીખે હું લઈ ગયા, મેં જોયું 1 તારીખનું બેકઅપ, એમના હસબન્ડ આવ્યા હતા લેવા, એ કંઈક હાથમાં કે પગમાં કોઈ તકલીફ હતી, એનો મારી પાસે બેકઅપ બી છે, એ કેટના ઉતર્યા, કેટના સ્ટેન્ડ કર્યું એ બી છે, 3 કિલો ખીરું માગ્યું એ પણ મેં આપ્યું। પછી એમને જ્યારે કમ્પ્લેન કરીને મેં 1 તારીખનો પ્લેબેક જોયો કે ભાઈ આપણા લોટમાં કોઈ તકલીફ છે, કોણ કસ્ટમર લઈ ગયું છે એનું આપણે પૂછી લઈએ। એક સામે બેન રહે છે, એમને હું પૂછી આવ્યો, મેં તમારી વહુ, છોકરાની વહુ, જે બેનની જે બેન લઈ ગયા હતા એમની સાસુને હું ત્યાં ગયો, હું તમારી બહુ 1 તારીખે ખીરું લેવાય હતી, મારા સીસીટીવીમાં દેખાય છે, હું તમારે કોઈ તકલીફ થઈ હતી કે ના? મેં તો બીજા દિવસે બી ઇડલી ખવાઈ મારા બાબાને ખવડાવી, 3.5 વર્ષનો બાબુ એમનો, એમની કોઈ કમ્પ્લેન નહીં, બીજા બધા લઈ ગયા, એમની બી કોઈ સિંગલ કમ્પ્લેન કોઈ કરવા નહીં આવ્યું। એટલે પછી હવે આમાં શું સમજાય? સમજો, આજે લોટ ખરાબ હોય તો કોકને તો વધારે નહીં પણ થોડા ઝાડા ઉલટી તો કોઈ કહેવા આવે ને આપણે, સમજો। મારી પાસે અત્યાર સુધી બધો બેકઅપ છે, 1 તારીખથી અત્યાર સુધીનો બધો બેકઅપ છે, આખા દિવસનો, જે પણ ચેક કરવું હોય હું રેડી છું સપોર્ટ કરવા માટે, કારણ કે જો સિંગલ કમ્પ્લેન કરવા આવ્યા તો આપણી પાસે બેકઅપ છે, તો આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ આપણી ખીરુંમાં કમ્પ્લેન છે। હવે સમજો, એક જ પરિવારને તકલીફ થઈ, મેં એ દિવસે 70-80 કિલો ખીરું જેવું વેચ્યું છે, અને મારે જે ખીરું ભરાય છે તે મેં સીસીટીવી મૂકેલો હોય છે, એટલે જે લોટમાંથી જેટલા કસ્ટમર છે એ બધું જ અહીંયા આપણે 4 કેમેરા ચાલુ કરીને જોઈ લઈએ, એ કસ્ટમરને આપણે પૂછી લઈએ કે ભાઈ તમને કોઈ તકલીફ થઈ હતી તો અમને કેવી રીતે તકલીફ થઈ? 2 દીકરીના મોત થઈ ગયા છે, નાની બાળકીઓ છે બંને, તમે શું આરોગ્ય વિભાગને કઈ પોલીસે તપાસ કરી? હવે આમાં તો તમે આવ્યા છો ત્યારે બીજું કોઈ આવ્યું નથી, આ તો એક દુઃખની વાત છે, બરોબર, આવું ના થવું જોઈએ, પણ હવે સમજો કમ્પ્લેન હોય, હવે શેના કારણે થયું એનો આપણા રિપોર્ટ કે પોસ્ટમોર્ટમ જ્યારે આવશે ત્યારે જ ખ્યાલ આવશે। બીજું બી ખાતા હોય, સમજો કે મારું ખીરું ખાઈ એટલું નથી થયું, સમજો આજે ગરમીનો ટાઈમ છે, ઓપોઝિટ એવી કોઈ વસ્તુ ખાઈ નાખી હોય કે સંભાર ખાધું હોય બહારથી કે ચટણી ખાધી હોય બહારથી બીજેથી લાઈન તો બી થઈ શકે, સમજો। જે
જે બાળકીઓના જે શંકાસ્પદ મોત છે, આપણી સાથે ઘનશ્યામ ડેરીના માલિકો હતા, તેઓએ સીસીટીવી બતાવ્યા કે જે આ મોત થયું છે તેની પાછળ ફક્ત ખીરું ના હોઈ શકે, કારણ કે જે પ્રકારની ઘટના બની છે, દુઃખદ ઘટના છે, 2 બાળકીઓના મોત થયા છે, પરિવાર પણ અત્યારે હાલ જી, હોસ્પિટલમાં છે. અત્યારે આ મોતનું ચોક્કસ શું કારણ છે તે એક સવાલ છે, પરંતુ હજુ સુધી આરોગ્ય વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની પ્રક્રિયા હાથ ધરવામાં નથી આવી. જ્યારે ચાંદખેડા પોલીસે હાલ તો અકસ્માત મોત નોંધીને આ સમગ્ર મામલે પુરાવા જે છે, નમૂના તે FSL માં મોકલ્યા છે અને તપાસ હાથ ધરી છે. અનિતા, આભાર આપનો તમામ વિગતો